ઘરના બધા સભ્યો સાથે કરાવી શકાય? કરાવી શકાય નહીં, કરાવવી જોઈએ. આ કઈ ખાલી ફક્ત સ્ત્રીઓનું જ કાર્ય નથી. એની જવાબદારી તો પુરુષોની જ આવે છે. પુરુષોએ જ સેવા કરવી જોઈએ, સાથે સ્ત્રીને લઈને ચાલે. જેમ કે સગત્ય પંચાક્ષર મહામંત્ર પણ જો આપને અનુસંધાન હશે તો ત્યાં દારા શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે એમ બંને ઉભય માટે પક્ષ છે. સ્ત્રી ક્રમ સંબંધ લે તો એમાં પુરુષનો એ સમાવેશ કરે છે, અને પુરુષ ક્રમ સંબંધ લે તો એમાં એની સ્ત્રીનો પણ સમાવેશ થાય છે. પણ જો હું ભાર આપું તો ત્યાં ધારાગાર શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલે મુખ્યત્વે જવાબદારી અમારી પુરુષોની છે, સ્ત્રીઓ અમારી સાથે છે, પણ ભાવ સ્ત્રીઓનો છે. શ્રી પ્રભુ સ્ત્રીઓના સંવેદનશીલ ભાવની પ્રધાનતા રાખીને વસ્તુ અંગીકાર કરે છે. તો ભલે અમે લોકો ક્રિયાત્મક સેવા કરતા હોઈએ, પણ અમે પણ એમના ભાવ વતી શ્રી પ્રભુની સેવા કરી રહ્યા છીએ. એટલે સ્ત્રીઓનું સતત ભાવ જે છે એ આપણા ત્યાં પરંપરાથી એ જ કહેવામાં આવ્યું છે કે પુરુષો પણ સ્ત્રીઓના ભાવ પ્રમાણે શ્રી પ્રભુની સેવા કરે છે. એટલે બંને બધા પરિવાર વાળાઓએ જો શ્રી પ્રભુ ઘરે બિરાજતા હોય તો મર્યાદા છે, નિયમ છે કે દરેક આ બાળ વૃદ્ધ ઘરના જેટલા પણ સભ્યો હોય દરેક વૈષ્ણવે આવીને અને સન્મુખ થઈ દંડવત કરવી જોઈએ, પાઠ કરવા જોઈએ. દરેક વ્યક્તિ, એમાં 2 વર્ષનો બાળક હોય કે 80 વર્ષના વૃદ્ધ હોય, પણ દરેક આવવા જોઈએ. કેમ કે પ્રભુ આપણા ઘરે બિરાજે છે, એની મર્યાદા છે. દરેક નિયમ બનાવો કે જે દિવસે સન્મુખ નહીં થાય એ દિવસે જમવાનું નહીં મળે. એક નિયમ કે અમારા ઘરનો નિયમ હતો, જે દિવસે ચરણ સ્પર્શ નહીં થાય ભોજન નહીં મળે, એવો નિયમ કરતા થાઓ.